કંડક્ટર પાસે ટિકિટ માગ્યું તો મને લખીને આપવું પડે, મારે કંડક્ટર પાસે ટિકિટ હું ન માગી શકું, આટલી મારી જીભ પકડાતી હતી, બહુ જ મને તકલીફો હતી. એક સત્ય ઘટના છે કે હું બોલી પણ નહીં શકતો હતો કારણ કે મારી પાસે જીભ નહીં હતી. તો એક શબ્દ બોલવા માટે મારે ઘણા બધા પ્રયાસો કરવા પડતા કે અમુક સ્વર અમુક શબ્દ આપણે ન બોલી શકીએ. એના માટે જ્યારે હું 7 દિવસીય સાધનામાંથી ઊભો થયો ત્યારે એક જ વસ્તુ મને પ્રાપ્ત થઈ કે મારી જીભ જલાતી બંધ થઈ ગઈ. મેં મારું નામ જાહેર નથી કર્યું. અચ્છા. મારું નામ ઓરિજિનલ નામ છે ગોસ્વામી મુકેશગીરી કાશીગીરી. મેં એક શોર્ટ ફોર્મ નામ પસંદ કર્યું કે ગીરી, એટલે મને પ્રિય નામ હતું. અને જ્યારે ભણતો ત્યારે પણ મારા સાથે ભણતા બધા સ્ટુડન્ટો બધા ગીરી તરીકે બોલાવતા. અને અમે લોકો શિવાલયની પૂજા કરનાર, એટલે શિવાલયમાં કોઈ ગુજરાન ચાલી શકે એવી કોઈ વ્યવસ્થા તો ના હોય, એટલે પિતાજી ભિક્ષાવૃત્તિ કરતા અને ગામડાની અંદર ને એમાં જંગલ અને જંગલનું વાતાવરણ, કોઈ વ્યવસ્થા, કોઈ સુવિધા નહીં છે. ભોજન તો નથી મળ્યું, ભૂખ તો બહુ લાગી છે. તો મને ખબર છે ત્યાં સુધી મારી બા રાત્રે 1-1:30-2 વાગે ઊભા થઈને રોટલો બનાવી બાજરાનો. ઘરમાં કાંઈ હોય તો નહીં, ગરીબાઈ એટલે નિર્ધનતા, એટલે ભિક્ષાવૃત્તિ કરેલો લોટ હોય એમાં બાજરાનો રોટલો બનાવે અને લાલ મરચું ચટણી એ રાત્રે એ સાધુને અમે ખવડાવતી. એવા અનેક સાધુ મહાત્મા આવતા જતા રહેતા. એ સંઘર્ષની તો કોઈ સીમા નથી. એના માટે વર્ણન કરવા માટે તમારી આંખ ભરાઈ જાય. અત્યારે જેને જીવનમાં ગરીબાઈ નથી મળી તેને ભગવાનનો વારસો પણ નથી મળ્યો. પણ ભગવાન શિવની એક વિશેષ કૃપા છે અને બસ અભ્યાસ પણ અલ્પ અભ્યાસ રહ્યો મારો. 12 સુધી મેં અભ્યાસ કર્યો છે. પણ પિતાજી એક સારા સંગીતકાર પણ હતા અને ભગવાન કૃપા કરે તો બધું થઈ શકે છે. ત્યાર પછી મેં સંકલ્પ કર્યો કે હું એટલું સરસ બોલી શકું છું હવે તો મારે ભગવાનની કથા કરવી જોઈએ. માણસ ટૂંકમાં કેટલો સરળ હોવો જોઈએ? ભગવાન શિવના ભક્ત બનવા માટે ભગવાન શિવ જેવા ગુણો પણ ધારણ માણસે કરવા જોઈએ. સરળતા, સભ્યતા, મધુરતા, શાંત સ્વભાવ. પણ કથાકારોની મિત્રો વાત કરતા હોય તો અનેક પ્રકારના કથાકારો શ્રીમદ ભગવદ્ ગીતા, રામાયણ, રામકથા જેવી અનેક કથાઓ છે. પણ શિવકથા સાથે જોડાયેલો શબ્દ, શિવકથા જ યાદ કરતાં તેમનો આમ તો પર્યાય બનેલો શબ્દ એટલે ગિરી બાપુને આપણે યાદ કરીએ છીએ કારણ કે તેમની સાથે શબ્દ પર્યાય બનેલો છે. એવા આજના સુરીલા સંવાદ કાર્યક્રમની અંદર ગિરી બાપુ શિવકથાકાર આજે ઉપસ્થિત છે. અને મિત્રો સરળ અને સહજ પ્રકૃતિના માણસ જેમને સાંભળવાથી મનને હળવાશ મળે છે, મનને શાંતિ મળે છે અને મનમાં રહેલી તમામ એક નેગેટિવિટી દૂર થતી હોય છે. એવા હજારો નહીં પણ લાખો ભાવિક ભક્તોની આ શિવકથાથી તરબોળ કરે છે એવા ગિરી બાપુ શિવકથાકાર આજના સુરીલા સંવાદ કાર્યક્રમમાં મિત્રો આપણી સાથે જોડાયેલ છે. બાપુ ખૂબ ખૂબ સ્વાગત છે. આપના ચરણોમાં મારા કોટી કોટી વંદન. ધન્યવાદ. બાપુ આનંદ એ વાતનો છે સોમનાથ દાદાનું પ્રથમ જ્યોતિર્લિંગના સાનિધ્યમાં આપની કથા છે અને એ દરમિયાન આપની સાથે સત્સંગ કરવાનો મોકો મળ્યો છે. આપના જીવનની વાતો, શિવ સાથે જોડાયેલી વાતો કરવાનો મોકો મળ્યો છે. 802મી કથા છે. એ વાતનો ખૂબ ખૂબ આનંદ છે. અમે નાના હતા ત્યારે પણ આમ તો આ વિસ્તારમાં અભ્યાસ દાદાનું સાનિધ્યમાં બોલતા કે નમો વાય ભૂતાય સાનમ ભયાનમ જટામાહી ગંગા જલદ્દે બ્રહ્માનમ ત્રયમ નેત્ર જાલા જલમ ચનુ પાલમ વિષમ કંઠ માલા જુલેરુંઢ માલમ પણ મીટે સંકટમ વાટ ઘાટમ વિઘટ્ટમ રટે નામ ટોકોટી કાટે કસેક્ટમ અરે ગીરા ગોરી અર્ધાંગ કૈલાસ નમસ્તે નમસ્તે નમસ્તે. લાંબી વાત ન કરતા બાપુ સૌપ્રથમ પ્રશ્ન એ થાય, કથાની વાત હોય, શિવકથાની વાત હોય, એ કથાના ક્ષેત્રે તમારી પસંદગી કરી કે તમે કથાના ક્ષેત્રની પસંદગી કરી? આમ તો ભગવાને એક મને નિમિત્ત બનાવ્યો છે અને શિવ કૃપાથી જ ભગવાન મહાદેવની કથા થઈ શકે છે. વિદવત્તા જરૂરી છે પણ વિદવત્તા કરતાં મહાદેવની જો અસીમ કૃપા હોય તો જરૂર ભગવાન મહાદેવની કથા થાય. ઘણીવાર મને પણ એવું લાગે છે કે ભગવાન મહાદેવે જ મારી પસંદગી કરી છે. ક્યાં વાત. બાપુ હવે વાતોની શરૂઆત કરીએ સહજતાથી કે આમ તો સોરઠ સૌરાષ્ટ્રમાંથી આવો છો પણ સોમનાથ દાદાની તમે ઓળખ આપો છો. ક્યાંથી આવ્યા તમે? કારણ કે દેશ વિદેશમાં કથાઓ વધારે. ભારતીય સનાતન ધર્મની પરંપરા એ શિવ કથાની પરંપરાને દેશ વિદેશની અંદર અલગ અલગ ભાષાની અંદર જે તમે વાચા આપી છે. પણ બાપુ આ વિસ્તારના છો તો થોડો પરિચય આપો. મૂળ ગામ કયું, ક્યાંના છો? મારું સૌરાષ્ટ્ર, કાઠિયાવાડ, અમરેલી જિલ્લો, તેની બાજુમાં સાવરકુંડલા તાલુકો, તેમની બાજુમાં એક નાનકડું ગામ છે મોટા ઝીંઝુડા. મોટા ઝીંઝુડાથી 1 કિલોમીટર દૂર અમે લોકો જંગલમાં રહીએ છીએ જ્યાં બહુ પ્રાચીન ભગવાન મહાદેવનું શિવાલય છે અને ત્યાં અમારા પૂર્વજો શિવની પૂજા કરતા હતા અને મારો જન્મ પણ જંગલમાં થયો
અને ઉછેર પણ જંગલમાં થયો છે અને અભ્યાસ સાવરકુંડલા થયો છે. અચ્છા, એવું જરૂર નથી કે વીઆઈપી એવી કોઈ મોટી શાળા મળે, એવું કોઈ સંકુલ મળે તો જ કથાકાર બની શકાય. કથાના ક્ષેત્રની વાત કરીએ તે પહેલાં બાપુ, એ બાળપણનો પ્રારંભિક અભ્યાસ એ સંસ્કૃતમાં આપની પારંગતતા છે, એવું કયું બેકગ્રાઉન્ડ મળ્યું કે આ ક્ષેત્ર તરફ? સંસ્કૃતની કોઈ પણ પ્રકારની મારે પારંગત નથી. હું સંસ્કૃત ભણ્યો પણ નથી, કોઈ પાઠશાળામાં પણ ગયો નથી હું. પણ ભગવાન શિવની એક વિશેષ કૃપા છે અને બસ અભ્યાસ પણ અલ્પ અભ્યાસ રહ્યો મારો. 12 સુધી મેં અભ્યાસ કર્યો છે. પણ પિતાજી એક સારા સંગીતકાર પણ હતા અને સારા ભજનિક હતા. અમે લોકો 10 નામ ગોસ્વામી કહેવાય. અમારી પરંપરા શિવ પૂજા છે. આદિ જગતગુરુ શંકરાચાર્યની પરંપરામાં આવીએ અને શિવ ધર્મનો પ્રચાર અને પ્રચાર કરવો એ અમારું એક કર્તવ્ય છે. તો પિતાજી તો એક સારા ભજનિક હતા, પણ એ અક્ષર જ્ઞાન તેની પાસે નહીં હતું, પણ સાંભળીને એ ભજનો યાદ રાખી લખતા હતા. અને મારા પિતાજીને 300થી વધારે ભજનો કંઠસ્થ હતા. કોઈ જગ્યાએ સંગીત શીખવા નહીં ગયા હતા, પણ સારામાં સારું સંગીતનું તેમને જ્ઞાન હતું. અને એક પૂર્વજોના પુણ્ય એ જ આ શિવકથા એનું પ્રતીક છે. 100%. બાપુ, 10 નામ સાધુની વાત કરી. ગિરી, પુરી, ભારતી, અરણ્ય, વન, આ શાખાઓ છે. તમારો નામનો મહિમા થોડો સમજવો. આમ તો ગિરી, આમ તો એક શાખ છે 10 નામમાં, તમારું નામ જ ગિરી. આ નામનો શું? મારી સરનેમ ગિરી છે, પણ મેં મારું નામ જાહેર નથી કર્યું. અચ્છા. મારું નામ ઓરિજિનલ નામ છે ગોસ્વામી મુકેશગીરી કાશીગીરી. મારા પિતાજીનું નામ કાશીગીરી, એમના પિતાજીનું નામ છે હીરાગીરી. પણ મેં એક શોર્ટ ફોર્મ નામ પસંદ કર્યું કે ગિરી. એટલે મને પ્રિય નામ હતું અને જ્યારે ભણતો ત્યારે પણ મારા સાથે ભણતા બધા સ્ટુડન્ટો બધા ગિરી તરીકે બોલાવતા હતા. અને કથા ક્ષેત્રમાં પ્રવેશ કર્યા પછી બસ ગિરી પાછળ જન્મજાત અમે લોકો સાધુ છે એટલે બધા લોકો અમને બાપુ કહેતા હોય તો ગિરી બાપુ લગાવી દીધું. બસ, બીજો કોઈ અર્થ નહીં. બાપુ, જંગલની વાત કરી કે છેવાડાના ગામની અંદર ફેમિલી બેકગ્રાઉન્ડ, સંઘર્ષ, વિકટ પરિસ્થિતિ. આમ તો પિતા સંગીત સાથે નાતો હતો, પિતાનો ભજન સાથે નાતો હતો. ભજન હોય ને ત્યાં સંઘર્ષ ન હોય એવું ન બને. જે ભજન કરે ને સંઘર્ષ, સમસ્યા તો આવે. એ સમય, એ બાળપણ હતું ત્યારની ફેમિલી બેકગ્રાઉન્ડ પરિસ્થિતિ આર્થિક રીતે એ કેવી હતી? હવે આપ તો સૌ જાણો છો, પહેલાં શિવાલયની અંદર કોઈ આવતું નહીં હતું. મહાશિવરાત્રિના દિવસે પણ 4-5 જણા શિવાલયમાં પૂજા કરવા આવતા અને એ જાદે ભાગે તો ભાંગ પીનારા હોય છે. એક વેદના હતી કે આજે શિવાલયમાં કેમ લોકો નથી જતા. એક વેદના સ્વરૂપ પણ કથાનું પ્રાગટ્ય થયું. અને અમે લોકો શિવાલયની પૂજા કરનાર, એટલે શિવાલયમાં કોઈ ગુજરાન ચાલી શકે એવી કોઈ વ્યવસ્થા તો ના હોય. એટલે પિતાજી ભિક્ષાવૃત્તિ કરતા અને ગામડાની અંદર ને એમાં જંગલ અને જંગલનું વાતાવરણ, કોઈ વ્યવસ્થા, કોઈ સુવિધા નહીં, અને એમાં અમારો ઉછેર થયેલો. અને સંઘર્ષ વગર સિદ્ધિ નથી, પણ સફળ પુરુષના માણસને સંઘર્ષને કોઈ જાણતું નથી. કોઈ પણ ક્ષેત્રમાં સફળ થવા માટે સંઘર્ષને પહેલાં પાર જવામાં આવે ત્યારે માણસ કોઈ પણ ક્ષેત્રમાં સફળ થઈ શકે છે. અતિ નિર્ધનતા, અતિ ગરીબાઈ, નિર્ધનતાની કોઈ એનું વર્ણન ન થઈ શકે એવી નિર્ધનતાની અંદર અમારો ઉછેર થયો છે. એ પણ એક શિવનો એક શ્રેષ્ઠ પ્રસાદ છે. રવિન્દ્રનાથ ટાગોર કે મહર્ષિ અરવિંદે વાત કરેલી કે જેને જીવનમાં ગરીબાઈ નથી મળે તેને ભગવાનનો વારસો પણ નથી મળ્યો. 100%. બાપુ, હવે કથા ક્ષેત્રનું જે ખેંચાણ છે બાળપણથી અત્યારે, આમ જોતાં સામાન્ય અમે બોલી દઈએ શિવ કથાકાર ગિરી બાપુ, પણ એક અભ્યાસુ વિદ્યાર્થી જીવનમાંથી ડાયરેક્ટ કથાકાર નથી બનાતો. એના માટે રસ, એમની પ્રેરણા, કોઈ સંગીત ક્ષેત્રમાં આવવું, કોઈ સ્પીચ વક્તા તરીકે આવવું અને પછી કથાકાર બનાતું હોય છે. 2 દિવસમાં કથાકાર નથી બની જતું. આ વચ્ચેનો પડાવ થોડો 3-4 મિનિટમાં સમજવો છે. અભ્યાસ જીવન સાથે કઈ રીતે કથામાં આવ્યા તમે, કઈ રીતે કથાની શરૂઆત કરી, પ્રેરણા કોણે આપેલી? આમ તો કથા કરવી એવું કોઈ મારો સંકલ્પ નહીં હતો. પિતાજી મને સારેગામા પધની હાર્મોનિયમ શીખવતા હતા, ભજન ગૌરવવા માટે ઘણો પ્રયાસ કરતા હતા. કથા ક્ષેત્રમાં એવું કોઈ સપનામાં પણ સંકલ્પ નહીં કરેલો. પણ બાળપણથી એક સાધુનું શરીર એટલે કથા પ્રત્યે પ્રેમ તો ખરો. પરમ પૂજ્ય પરમ વંદનીય બ્રહ્મલીન ડોંગરીજી બાપાની જ્યારે સાવરકુંડલામાં કથાઓ થતી હતી ત્યારે મારા પિતાજીની સાથે હું જતો હતો. મારું બાળપણ મામાને ઘેરે વીતું ત્યારે પણ મારા નાની એમની આંગળી પકડીને મને કથામાં સાંભળવા માટે લઈ જતા હતા. ઘણીવાર હું કહું કથામાં કે હું સ્કૂલમાં બેઠો એ પહેલાં તો હું કથામાં બેસતો હતો મારી નાની ઉંમરની અંદર.
પણ ધીરે ધીરે અભ્યાસ વધવા લાગ્યો. એક બાજુ પૂજ્ય મોરારી બાપુજી સુંદર રામકથા કહેતા, તેની સાથે શિવજનો મહિમા પણ ભરપૂર સમજાવતા હતા. શ્રીમદ ભાગવત કથા થતી હતી, રામચરિત માનસ કથા થતી હતી. પણ શિવ મહાપુરાણ ઉપર કોઈ ઠોસ બોલે એવો કોઈ વક્તા મારા ધ્યાનમાં નહીં હતા. એટલે મને પણ શિવ મહાપુરાણ સાંભળવું હતું, પણ કોઈ જગ્યાએ કોઈ શિવ મહાપુરાણ કથા જેમ દિલથી ગર્જના કરીને કેમ જેમ પૂજ્ય બાપુ રામકથા હૃદયથી કહે, પૂજ્ય ભાષ્યરી આપણા એ પણ શ્રીમદ ભાગવત કથા કહે તો એને તોલે કોઈ ના આવી શકે. પૂજ્ય ડોંગરેજી બાપા આ બધા જ. તો અંદરથી એક થતું હતું કે કોઈ શિવ મહાપુરાણ કથા કરે, પણ કથા કરવા માટે વાચાળતા બહુ જરૂરી છે. તો મારા બાળપણની અંદર તો એક સત્ય ઘટના છે કે હું બોલી પણ નહીં શકતો હતો, કારણ કે મારી પાસે જીભ નહીં હતી. તો એક શબ્દ બોલવા માટે મારે ઘણા બધા પ્રયાસો કરવા પડતા. એક અમુક સ્વર અમુક શબ્દ આપણે ન બોલી શકીએ એના માટે. તો અમે જંગલમાં રહીએ એટલે પહેલાં તો વાહન વ્યવહાર ને આ બધી સુવિધા વ્યવસ્થા નહીં હતી, એટલે મહાત્માઓ બધાય ચાલતા ચાલતા પદયાત્રીઓ કરતા હતા. અને અમારે જંગલમાં મંદિરને એક મોટો વડલો, એટલે વડલા પર મોટો વાવટો, એટલે ધજા ફરકતી હોય. ધજા જોઈને મહાત્માઓ કોઈ પણ સમય આવે, રાતના 1-1:30 વાગે આવે તો પણ મારા પિતાજી પૂછે કે બાબુજી તમારે કાંઈ ભોજન કરવું છે? તો એ લોકો એમ કહે કે 2 દિવસથી યાત્રા શરૂ છે, ભોજન તો નથી મળ્યું, ભૂખ તો બહુ લાગી છે. તો મને ખબર છે ત્યાં સુધી મારી બા રાત્રે 1-1:30 વાગે ઊભા થાય. સાધુ બોલે પણ ખરું કે રાતના ભોજન ન કરાય, પણ બહુ જ ભૂખ લાગી છે. મારી બા રાત્રે 1-1:30-2 વાગે ઊભા થઈને રોટલો બનાવી બાજરાનો. ઘરમાં કાંઈ હોય તો નહીં, ગરીબાઈ એટલે નિર્ધનતા, એટલે ભિક્ષા ઉતરી કરેલો લોટો હોય એમાં બાજરાનો રોટલો બનાવે અને લાલ મરચું ચટણી એ રાત્રે એ સાધુને અમે ખવડાવતી. એવા અનેક સાધુ મહાત્મા આવતા જતા રહેતા હતા. એમ એક દિવસ કોઈ મહાત્મા આવેલા, એની સાથે વાર્તાલાપ કરતો હતો ને એમને ખબર પડી કે આ છોકરાને તો બોલવાની શક્તિ નથી, બોલી શકતો નથી. તો પછી મને કહ્યું બેટા તને શું થાય છે? મેં કીધું બસ મારાથી બોલાતું નથી. મારે ક્લાસમાં કાંઈ શિક્ષકને જવાબ આપવો હોય તો પણ મારે ઘણો બધો વિચાર કરવો પડે, હું ન જવાબ આપી શકું. કંડક્ટર પાસે ટિકિટ માગવી હોય તો મને લખીને આપવું પડે, મારે કંડક્ટર પાસે ટિકિટ હું ન માગી શકું. આટલી મારી જીભ પકડાતી હતી, બહુ જ મને તકલીફો હતી. એ મહાત્માજીએ કહ્યું કે બેટા તને આવું ક્યારથી થાય? મેં કીધું નાનપણથી, એક બાલ્યાવસ્થાથી મને કોઈ તાવ આવ્યો હતો ને એમાંથી આવું મને થઈ ગયું છે, ત્યાંથી હું બોલી શકતો નથી. એ કોણ મહાત્મા હતા, ક્યાંથી આવ્યા, એ આજ પતિ ખબર નથી એટલી બધી, પણ એમને મને બહુ બધું શીખવાડ્યું. બધા ન્યાસ શીખવાડ્યા, માળાશાસ્ત્ર, સાધના કેવી રીતે કરી શકાય, ઉપાસના કઈ રીતે કરી શકાય. એ મહાત્માજી 6 મહિના સુધી અમારી સાથે જંગલમાં રોકાણ અને મને ખૂબ ટ્રેનિંગ આપી. માલાશાસ્ત્ર, માલા સિદ્ધ કેમ કરવી, પછી કઈ રીતે સાધના કરી શકાય, એના માટે ઘણું બધું મને એને રોકાણ કર્યું. સ્પેશિયલ રોકાઈ ગયા અને મને ઘણું બધું શીખવાડ્યું. અને મને એમને કહ્યું કે બેટા આ દુનિયામાં કોઈ વસ્તુ અસંભવ નથી, કોઈ વસ્તુ સંભવ થઈ શકે છે, પણ એના માટે ઘણો બધો પુરુષાર્થ કરવો પડે છે. એ મહાત્માજી ઘણું બધું મને આપ્યું. અને પછી એમને કહેલું કે 7 દિવસ એક સ્થાન પર બેસવું પડે. હા, 7 દિવસ એટલે પાણી વગર બેસવું પડે, પાણી પીએ તો ઊભા થવું પડે, આસન ભંગ થાય. એના માટે મને તેને 3 મહિના લગાતાર પ્રેક્ટિસ કરાવી. જમવાનું ઓછું કરાવ્યું, ધીમે ધીમે કરતાં બધું દૂધ પીવાનું ઓછું કરાવ્યું, પાણી પણ ઓછું કરાવ્યું. એમ કરતાં કરતાં મારા શરીર ઉપર તેને સંપૂર્ણપણે વિજય સંયમ મેળવી લીધો. અને પછી હું 7 દિવસ એક સ્થાન પર બેસી શક્યો જંગલની અંદર. 1 વાગે નદીમાં નાહવા જવાનું, 1 વાગ્યા પછી બેસી જવાનું. સવારમાં પેલો તારો ઉગે છે, જેને મારે ગામડાની ભાષામાં ઢીબણીઓ તારો અમે કહીએ. તો એ તારો ઉગે પહેલાં મારે 6000 મંત્ર જાપ કરવાના હોય છે. એને મને એક સાધના બતાવેલી અને મેં એ બધું કર્યું મેં. અને જ્યારે હું 7 દિવસથી એ સાધનામાંથી ઊભો થયો ત્યારે એક જ વસ્તુ મને પ્રાપ્ત થઈ કે મારી જીભ જલાતી બંધ થઈ ગઈ. તેથી મુકમ કરો તે વાચાલમ પંગુલમ ધય તે ગિરિમ. ભગવાન કૃપા કરે તો બધું જ થઈ શકે છે. ત્યાર પછી મેં સંકલ્પ કર્યો કે હું એટલું સરસ બોલી શકું છું હવે, તો મારે ભગવાનની કથા કરવી જોઈએ. તો એના માટે કોઈ ક્લાસ તો હોય નહીં કે ક્યાં કથા કરવી. અમે તો બાવાજી, એટલે પાઠશાળામાં કોઈ અમને બને ત્યાં અમને ભરતી તો ના આપે. કે પાઠશાળા તો બ્રાહ્મણના છોકરાઓ માટે ચાલતી હોય, અમે લોકો તો ગોસ્વામી સાધુ, અમારા માટે કોઈ વ્યવસ્થા એવી ન હોઈ શકે. બસ
પછી શિવ મહાપણ ગ્રંથનો અભ્યાસ કરતાં કરતાં અમારે દયાગીરી બાપુ શિવ મહાપણ કથાકાર છે એની સાથે મળવાનું થયું. એ એમની સાથે એક કથામાં મને લઈ ગયા, એમને મેં ખૂબ સેવા કરી. ત્યાર પછી મને ધીમે ધીમે અભ્યાસ કર્યો ને પછી હું 5 વર્ષ માટે હરિદ્વાર અવધૂત મંડળ આશ્રમ ત્યાં હું 5 વર્ષ રોકાણો અને ત્યાં વિદ્વાન બ્રાહ્મણોના ચરણોમાં બેસી અને એક એક શ્લોકનો મેં અભ્યાસ કર્યો, ગહેરાઈથી શિવ મહાપણ ગ્રંથને સમજવાનો પ્રયાસ કર્યો. અને 1996માં 26મી જાન્યુઆરી પહેલી કથા ભાવનગરની અંદર આનંદનગરમાં સ્વામિનારાયણ મંદિરમાં મેં પહેલી શિવ મહાપણ કથા કરી. અને ગવ્યા સ્વામી અને બાલકૃષ્ણ સ્વામી મારી પહેલી શિવ મહાપણ કથાના જજમાન પણ હતા, આયોજક પણ હતા, ગવ્યા સ્વામી અને બાલકૃષ્ણ સ્વામી. ત્યાર પછી કોઈ શિવ મહાપણ કથા એક નવો વિષય હતો એટલે કોઈ કથા આયોજક કોઈ નહીં મળતા હતા, જજમાન કોઈ મળતા નહીં હતા. પણ 5 વર્ષ સુધી તો અતિ સંઘર્ષ કર્યો. એ સંઘર્ષની તો કોઈ સીમા નથી, એના માટે વર્ણન કરવા માટે તો મારી આંખ ભરાઈ જાય અત્યારે. પણ ભગવાન શિવજી મને ખૂબ શક્તિ આપી અને કથા કરતાં કરતાં આજે 30 વર્ષ મને વીતી ગયા છે. અને આજે સોમનાથમાં 802મી કથા હું આજે કહી રહ્યો છું. વાહ બાપુ, સહજ ભાવે વાત રજૂ કરી, આગમી. હવે અમને આનંદ આવ્યો. બાપુ, અમુક એવી કથામાં અમુક એવો બનાવ બનતા હોય છે, અમુક યાદગાર બનાવો રહેતા હોય છે. આજે આમ અમારા માટે તો અહીં કથા આપની હતી સોમનાથમાં, સરળ અને સહજ પ્રકૃતિ આપની. એક દીકરીને તમામ સારી બાબતે નોંધ કરવી અમારી જવાબદારી છે. તમામ અભ્યાસની જવાબદારી તમે લીધેલી. આ તમારું એક નેચર મને ગમ્યું છે. આ કોઈ પ્રશંસાની વાત નથી, એઝ એ રિયાલિટી, નોટ એ આર્ટિફિશિયલ ટોક. આ જીવનમાં આમ તો નાનપણથી સાદું જીવન એટલે કે કોઈ પણ એવો માણસ હોય તો તેની સંપૂર્ણ જવાબદારી લઈ લેવી. માણસ ટૂંકમાં કેટલો સરળ હોવો જોઈએ? હંમેશા હું કથામાં કહ્યા કરું, માણસે સર્વશ્રેષ્ઠ બનવું હોય તો પહેલાં સરળ બનવું પડે. અને જેટલા દુનિયામાં સર્વશ્રેષ્ઠ લોકોને હું મળ્યો છું એ લોકોના જીવનમાં મેં વિશેષ પ્રકારે એક સદગુણ જોયો તો તેમની સરળતા હોય છે. તો ભગવાન શિવના ભક્ત બનવા માટે ભગવાન શિવ જેવા ગુણો પણ ધારણ માણસે કરવા જોઈએ. સરળતા, સભ્યતા, મધુરતા, શાંત સ્વભાવ, આ બધું બહુ જ જરૂરી છે. અને અમે તો એટલી મોટી મોટી યાત્રા કરીએ, કથા પૂરી થાય એટલે 400 કિલોમીટર 500 કિલોમીટર કે લગાતાર દોડવાનું હોય, પણ અમે હંમેશા ગાડીની અંદર ખાવાનું રાખીએ, ચપ્પલ રાખીએ. રાસ્તે ગમે એટલી ગાડી અમારી પૂરપાટ જતી હોય, અમારી નજર પડે કે કોઈ રોડ ઉપર કોઈ માણસ ભૂખ્યો બેઠો છે, ચપ્પલ વગરનો છે, એ જ મિનિટે ગાડીમાં ઊભી રાખી. ઘણીવાર કથામાંથી કોઈ અમને ઘણું ખાવા પીવાનું આપ્યું તો પેલો ડામર રોડનું કામ કરતા હોય છે, રોડ બનાવવાનું કામ કરતા, એના છોકરાઓ બધા જ ખેતરમાં પતરાના ઝૂંપડામાં પડ્યા હોય છે. તો એમને અમે આપીએ તો ખૂબ ખુશ હતા. એકવાર તો મેં જતો હતો ને મેં એ લોકોને કાજુ બદામ બધું મને જજમાનશ્રી આપેલું એટલે મેં એ લોકોને આપ્યું તો એ લોકો સૂંઘવા લાગ્યા કે આ ખવાય. ત્યારે એમ થાય કે આપણા ભારત દેશની અંદર કેટલું ઘણું બધું કામ બાકી છે કે આ લોકોને એ પણ ખબર નથી કે કાજુ બદામ અખરોટ છે, પિસ્તા છે, ખવાય એ પણ ખબર નથી. પછી તેનો મુકાદમ હતો એ આવ્યો ને એમને પૂછ્યું કે આ અમે ખાઈએ. ત્યારે મને ખુશી થઈ કે કેટલા કેટલા માણસો એવા છે કે જેને ખબર જ નથી કે શું ખાવું શું ન ખાવું. જે રોડ ઉપર આપણે કરોડ રૂપિયાની ગાડી લઈને જતા હોય અને રોડ બનાવવાના માણસોની જો વેદના ન સમજી શકીએ તો આપણે કરોડ રૂપિયાની ગાડી શું કામની. એટલે ઘણીવાર આવું જોતા એમ થાય કે આ દેશની અંદર ઘણા બધા કામો બાકી છે. વાહ બાપુ, આપના જીવન ઝરમર વિશે એક બાપુ વાતો કરી પ્રથમ સેશનની અંદર. બાપુ, બીજા સેશનની અંદર થોડીક શિવ વિશે, એક શિવની માર્મિક વાતો કરવી છે, કથાની માર્મિક વાતો કરવી છે. અહીંની સમયની પાબંદી છે બાપુ. બીજા સેશનની અંદર ફરીવાર મળીએ. ખૂબ ખૂબ આભાર. ઓમ નમઃ શિવાય.